રૂડાનો નકશો જે રીતના વાયરલ થઈ રહ્યો છે અમુક ગામનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આખી હકીકત શું છે, આ નકશો સાચો છે કે શું છે ને આપના તરફથી કયા પ્રકારની કાર્યવાહી? લગભગ 11 અથવા 12 તારીખે વોટ્સએપની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો હતો. આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી. એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે. તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તો એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે. સાથે સાથે જ્યારે રાજકોટ શહેર વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર 48 ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2017ની અંદર મેપ મંજૂર થયેલો છે. ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલ નથી, જેથી આ પ્રકારનું કૃત્ય અને રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતો અને સરપંચો બધા આ ખોટી રીતે શું એનો ઉદ્દેશ્ય શું હોઈ શકે જે લોકોએ આ વાયરલ કર્યો છે? એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનોના ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિનખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે, જેને સંપૂર્ણપણે અમે વખોડીએ છીએ અને જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહીંયાથી પત્ર લખીશું. જી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસને